विद्यार्थी मित्रों धोरण 8 विज्ञान पाठ 16 प्रकाश आँखनी आकृति बोर्ड पर दर्शाई है एना अपने भागों समझी लीए। आ जे भाग है ये लेंस जेने नेत्रमणि कहेवाय छे। आ छे आँखनी सौथी अंदरनो भाग रेटिना नेत्रपटल तरीके ओळखाय छे। कॉर्निया ये आँखनी सौथी बहारनु पारदर्शक आवरण कॉर्निया है। आ छिद्र ये कीकी है। छिद्रनी ऊपर आवेलो आ जे भाग है ये आइरिस है अने आ बंने भाग ये सिलियरी स्नायु है अने आ छे दृष्टि चेता अने आ बिंदु ये अंधबिंदु कहेवाय छे। तो कॉर्निया अपनी आँखनो सौथी बहारनो भाग बहारनो आवरण ये सफेद होय छे अने तेनी आगळनो पारदर्शक भाग ये कॉर्निया कहेवाय छे। आँखનું સૌથી બહારનું આવરણ સફેદ હોય છે તેની આગળ आवेल पारदर्शक भाग ये कॉर्निया कहेवाय छे। आइरिस कॉर्नियानी पाछळ आवेल स्नायुओने आइरिस कहेवाय छे। कॉर्नियानी पाछळ आवेल स्नायुओनुं બંધારણ आइरिस कहेवाय छे। कीकी आइरिसनी मध्यमां आवेल छिद्रने कीकी कहेवाय छे। आइरिसनी मध्यमां आवेल छिद्र कीकी कहेवाय छे। कीकी आँखमां प्रवेशता
આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કરે છે. લેન્સ કીકીની પાછળ આવેલ પારદર્શક પદાર્થની બનેલ રચના છે. દૂરની અને નજીકની વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ રેટિના ઉપર રચાય છે. આ ભાગ એ રેટિના છે. સિલિયરી સ્નાયુઓ લેન્સના બંને તરફના છેડાનો ભાગ સાંકળાયેલો છે. લેન્સના બંને સાંકડા છેડા તરફના ભાગ સાથે સિલિયરી સ્નાયુઓ જોડાયેલી છે. આ સિલિયરી સ્નાયુઓ એ લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો કરે છે. જેના કારણે દૂરની અને નજીકની વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ રેટિના એટલે કે નેત્ર પટલ પર રચાય છે. રેટિના આપણી આંખમાં સૌથી અંદરનું આવરણ છે અને તેના ઉપર ચેતાકોષ આવેલા છે. રેટિના ઉપર આવેલ ચેતાકોષ બે પ્રકારના છે. એક શંકુ કોષ
બે સળય કોષ. આ કોષો એ તીવ્ર પ્રકાશની સંવેદના મેળવે છે. શંકુ કોષો એ રંગ પારખી શકે છે. સળય કોષ ઝાંખા પ્રકાશની સંવેદના મેળવે છે અને આ કોષો એ રંગ પારખી શકતા નથી. અંતબિંદુ રેટિના અને દ્રષ્ટિ ચેતા આ બંનેના જોડાણ સ્થાને રેટિના અને દ્રષ્ટિ ચેતાના જોડાણ સ્થાને સંવેદનાત્મક કોષો હોતા નથી. તેથી ત્યાં વસ્તુનું પ્રતિબિંબ રચાતું નથી. માટે આ બિંદુ એ અંતબિંદુ કહેવાય છે. રેટિના અને દ્રષ્ટિ ચેતાના જોડાણ સ્થાને સંવેદનાત્મક કોષો હોતા નથી. ત્યાં વસ્તુનું પ્રતિબિંબ રચાતું નથી. જેને અંતબિંદુ કહે છે. કોઈ પણ સ્થિર વસ્તુનું પ્રતિબિંબ રેટિના એટલે કે નેત્રપટલ ઉપર 1/16 સેકન્ડ સુધી રહે છે. નેત્રપટલ પર કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ 1/16 ભાગ જેટલું રહે છે. જેના કારણે સ્થિર વસ્તુના પ્રતિબિંબ એ પ્રતિ સેકન્ડે 16 કરતાં વધારે જો આપણે આંખની આગળથી પસાર કરવામાં આવે તો આ સ્થિર પ્રતિબિંબ એ ગતિમાં હોય તેવો અનુભવ થાય છે. જેને દ્રષ્ટિ સાતત્ય કહેવાય છે. મોતિયો મોતિયો એ આંખની ખામી છે જેમાં દ્રષ્ટિ ધૂંધળી થઈ જાય છે, દ્રષ્ટિ નબળી પડી જાય છે. મોટી ઉંમરની વ્યક્તિને આ રોગ થાય છે. ફરીથી મોતિયો આંખનો રોગ છે જેમાં વ્યક્તિની દ્રષ્ટિ ધૂંધળી પડી જાય છે, દ્રષ્ટિ નબળી પડી જાય છે અને આંખનો નેત્રમણી એટલે કે લેન્સ એ અપારદર્શક બને છે. આ અપારદર્શક લેન્સને દૂર કરી અને તેના સ્થાને નવો પારદર્શક લેન્સ લગાડવામાં આવે
તો આ ખામી દૂર કરી શકાય છે. ફરીથી મોતિયો આંખની ખામી છે. દ્રષ્ટિ ધૂંધળી બને છે, નબળી બને છે. આંખનો લેન્સ એ અપારદર્શક બને છે. આ અપારદર્શક લેન્સને એ દૂર કરી અને તેના સ્થાને પારદર્શક લેન્સ ગોઠવવામાં આવે તો આ ખામી દૂર કરી શકાય છે. વિટામિન એની ઉણપને કારણે આંખના રોગો થાય છે. વિટામિન એ ની ઉણપથી આંખના રોગો થાય છે. આ ખામી નિવારવા માટે દૂધ, માખણ, પનીર, પપૈયું, કેરી, ગાજર, કોડ લીવર ઓઇલ, બ્રોકોલી, લીલા પાંદડાવાળા શાકભાજી, ખાવાથી આ ખામી નિવારી શકાય છે. બ્રેઇલ લિપી અંધ વ્યક્તિઓ માટેની લિપી છે. લુઈસ બ્રેઇલ નામની વ્યક્તિએ આ લિપિની શોધ કરી છે. અને બ્રેઇલ લિપિમાં એ 63 પ્રકારની તરાહો હોય છે. બ્રેઇલ લિપિમાં 63 પ્રકારની તરાહો હોય છે. આ તરાહોમાં ડોટ્સ એટલે કે ઉપસાવેલા ભાગ હોય છે. અંધ વ્યક્તિ એ સ્પર્શ કરીને તે ભાષા વાંચી સમજી શકે છે. ગુણક પ્રતિબિંબ બે સમતલ અરીસા. બે સમતલ અરીસાની પરાવર્તક સપાટી વચ્ચે ખૂણો બને તે રીતે
ગોઠવી વસ્તુ મૂકતા અરીસામાં સામસામા પરાવર્તન થયું. ઘણા જ પ્રતિબિંબ રચાય છે. આ ઘટનાને ગુણક પ્રતિબિંબ કહેવાય છે. કેલિડોસ્કોપમાં એ ગુણક પ્રતિબિંબ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. કેલિડોસ્કોપમાં ત્રણ સમતલ અરીસા એકબીજા સાથે 60 અંશનો ખૂણો બનાવે તે રીતે ત્રિપાર્શ્વ બનાવવામાં આવે છે અને તેમાં વસ્તુ 1 અને 5 પ્રતિબિંબ રચાય છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આ પાઠ પૂર્ણ થાય છે. ગૃહ કાર્ય માટે મોડલ પર પ્રશ્નો લખ્યા તેના જવાબો તમારે વિજ્ઞાનની નોટમાં લખવા.